કુંભારવાડા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ પરમારનું તંત્રએ સોગંદનામામાં વિસંગતતા હોવાના મુદ્દે ફોર્મ રદ કર્યું। કુંભારવાડા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસમાંથી અરવિંદભાઈ ચતુરભાઈ પરમાર ચૂંટણી માટે તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા। બાદ તેમણે તેમની ઉમેદવારીનું ચૂંટણી ફોર્મ ભર્યું હતું। આ ફોર્મમાં રજૂ કરાયેલ જેમાં ગત ચૂંટણીમાં રજૂ કરાયેલ સોગંદનામામાં જે વિગતો રજૂ કરી હતી તે વિગતો આ યોજના ચૂંટણીના સોગંદનામામાં વિગતો પૂરતી નહીં ભરવામાં આવી હોવાના મુદ્દે તંત્રએ ફોર્મ રદ કરતા અરવિંદભાઈ પરમારે રોષ વ્યક્ત કરી કોર્ટના દરવાજો ખખડાવવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું। તમારું ફોર્મ રદ કર્યું છે, આગળ કેવા પ્રકારના પગલાં ભરવા? આની જોઈને ટાર્ગેટ બનાવીને કર્યું છે અને સૌથી અગત્યની વાત આપણે એ કરવું કે આમાં આ કેસમાં કોઈએ વાંધો લીધો નથી। કોઈ અરજદાર હોય એણે અરજી આપી હોય અને પછી તમે જો નિર્ણય કરતા હોય તો એ પણ ગળે ઉતરે। કોઈએ વાંધો લીધો નથી, માત્ર ને માત્ર ટાર્ગેટ બનાવી ભાવનગરના 2 નંબરના કુંભારવાડા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી હારી જવાની છે। એ બીકમાં ને બીકમાં 2 બોકાલા થઈને એકાદ 2 ઉમેદવારના ફોર્મ કેન્સલ થાય તો એ કરવાનો કારસો એમને નથી કાઢ્યો। હજી ગમે એટલા પ્રયત્નો કરે, હજી અમે ડરવાના નથી। અમારા નેતા રાહુલજીએ કીધું છે ડરો મત। હજી અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું અને ન્યાય લઈને પૂરો કરશું। આભાર। સોગંદનામામાં માહિતી છુપાવી એ વાત તો સાચી ને સાહેબ? મેં મારો નિર્ણય લેખિત આપ્યો છે, એની વિશે હું કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી। એમાં જાહેર મંચ ઉપર હું કોઈ કોમેન્ટ ન કરી શકું। અમને ખબર છે, પણ અમે આપની ઓર્ડર વાતચીત નથી કરી શકતા। તમને જે કીધું છે, તમારા જે રજૂઆત હોય એ તમે લેખિત કરો। અને આમાં અત્યારે હું એક શબ્દ નહીં બોલું, મારું ડિસિઝન મેં લેખિતમાં આપેલું છે। આમાં એમને છુપાયું એનું તમે મંજૂર કર્યું। હા ભાજપનું મંજૂર કરવાનું, કોંગ્રેસનું રદ કરવાનું। આ ચોખ્ખી વાત છે। તમે બરાબર? આ લોકશાહીમાં કોંગ્રેસને દબાવવાનું, ભાજપને દબાવવાનું। ફક્ત ને ફક્ત ભાજપના હિસાબે છે અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવી રહ્યા છે। ઇસ બાબતે જ બોલો, આપણે ચાલો રજૂઆત કરીએ। એની સામે જો તમારો વાંધો હોય તો તમે એને સક્ષમ કોર્ટમાં દાદ લેવાની છે। અને અત્યારે તમે નિર્ણયનો તમને જ કહીએ છીએ। તમને શું કહું જે એફિડેવિટમાં તમને વાંધો હોય કે એમણે સામે તમે એમ કીધું કે ગુનો નોંધાયો છે, એની સામે તમને વાંધો હોય તો તમે ખોટું એફિડેવિટ કર્યું છે એ મુજબનું તમે સક્ષમ કોર્ટમાં દાદ લઈ શકો છો। આ સાહેબ તો તમને મારી સામે કોણે સાહેબ તમારો વાંધો લીધો તો? કોણે? તમે તમે કેમ ના આ તો સાહેબ તમે કેમ ન કીધું છો? મારા કેસમાં સાહેબ તમે બધું ગોતી કાઢો છો કે આનું ફોર્મ રદ કેમ થાય? સાહેબ આ બિલોની કાચ મૂકી જુઓ છો એટલે સાહેબ બોલામાં તો બહાર જવું નથી છે સાહેબ એ સાહેબ તમને ધ્યાનમાં નથી આવતું। સાહેબ હું તમને કેસે વગર તરીકે પૂછું છું કે સાહેબ આજે તમે આમનું અરવિંદભાઈ જે ફોર્મ તમે રદ કર્યું એ એફિડેવિટના બેઝ ઉપર જ કર્યું, ખોટું હતું એટલે એના માટે જો શબ્દ શું છે, ખોટું અને માહિતી છુપાવી બંને માહિતી છુપાવી છે, માહિતી છુપાવી છે। સાંભળો કાઈ વાંધો નહીં, હવે તમે બેસી જાઓ, અમે તમે બેસી જાઓ। સાહેબ કાયદો બધા માટે સરખો હોય કે બધા માટે અલગ અલગ? સાહેબ તો અમારે કોર્ટમાં જવાનું, અમારે સાહેબ એને કોર્ટમાં જવાનું, અમારે સાહેબ કોર્ટમાં જવાનું। આ સાહેબ બીજા બધા ખોટો એટલે બોલાવું તમને આરો તરીકે મારો જે વિષય હતો પણ સાહેબ તમારો નિર્ણય ખોટો છે એ તો જણાવી દીધો છે। તમને મારા નિર્ણય સામે વાંધો હોય અરે પણ સાહેબ કુંભારવાડા 2 નંબરના વોર્ડમાં સાહેબ બીજેપીના 4 ફોર્મ સાહેબ રદ થયેલા છે। બધા સાહેબ તમે પાસ કરી નાખ્યા અને સાહેબ બીજા કોના રદ થઈ? કોંગ્રેસ વાળા છે। લાવો જલ્દી હું કેમ રદ કરી શકું અને હું કેમ ઉપલબ્ધ ઉપર ખુશ થઈ જાઓ। હવે સાહેબ આવું સાહેબ મને હું તમને કહું આ એફિડેવિટ ઉપર જ એને જે માહિતી છુપાવી એટલે એનું રદ કર્યું। આને એફિડેવિટ ઉપર જ માહિતી છુપાવી એના માટે હાઈકોર્ટ જવાનું, કોર્ટમાં જવાનું અને આના માટે તમારે કોર્ટમાં નહીં જવાનું। એવો પરિપત્ર છે। અમે સર ઓન રેકોર્ડ કીધું હતું, તમે બધા પેન્ડિંગ રાખો સર, એક તરફ નિર્ણય મોકલો તમે। એવો પરિપત્ર છે કે એટલું સોગંદનામામાં છુપાયું હોય એટલે એનું વેલિડ નહીં કરવાનું અને એક બીજાની ન છુપાયું હોય તો એની વેલિડ કરી દેવાનું। એવો કોઈ પરિપત્ર કરો સાહેબ? મેં માનું છું સાહેબ પહેલા આપનું નામ ને? હું અક્ષર પ્રકાશ ચંદ્ર વ્યાસ,
ચૂંટણી અધિકારી વોર્ડ નંબર 1, 2, 3 મહાનગરપાલિકા ભાવનગર અને પ્રાંત અધિકારી ભાવનગર. સર, કોંગ્રેસના કુંભારવાડાના વોર્ડના ઉમેદવારનું ફોર્મ રાખ્યું છે, આક્ષેપ કરવામાં આવે છે તમે કોઈના ઈશારે કામગીરી કરી છે. તમે આ મુદ્દે શું કહેશો? ચૂંટણી અધિકારી તરીકે મેં મારો જે કોઈ પણ નિર્ણય હતો એ નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સુવ્યવસ્થિત રીતે બધી જ જોગવાઈઓ ટાંકીને એમને લેખિતમાં આપેલો છે. સર, કયા કારણોસર તેમનો ફોર્મ છે રદ કરવામાં આવ્યો છે? એમનો ફોર્મનો જે હુકમ છે હું તમને લેખિત આપું છું. એમનું જે સોગંદનામામાં જે વિસંગતતા હતી એ બાબતે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. સર, તેમનું કહેવું છે કે ભાજપના અનેક ઉમેદવારો પર આપઘાત કરી છે. એમના આક્ષેપોને હું ફગાવી દઉં છું. ચૂંટણી અધિકારી તરીકે જ્યારે હું કોઈ નિર્ણય કરતો હોઉં ત્યારે મારે નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓના આધારે નિર્ણય કરવાનો થાય છે. ઓકે, ઓકે. ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, કારણ શું છે? તમે આ કહો છો એટલે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પંચ અપેટ બની ગયું સાબિત થાય છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ગમે એટલી ભૂલ કરી હોય, આરો દ્વારા જે આ વ્યાસ સાહેબ છે આરો એના દ્વારા એ પાસ કરી દેવાનું. અમે એમ કહીએ છીએ કે બધા પેન્ડિંગ રાખો. એનામાં ભૂલ છે કે ઉમેદવારે લેડીઝ ઉમેદવારે એના પતિમાં એમ લખ્યું લાગુ પડતું નથી. પતિદેવ હોવા છતાં પતિદેવનું નામ તો કે લાગુ પડતું નથી, પતિદેવના ખાતા નંબર તો કે લાગુ પડતું નથી, તો એ પાસ કરી દેવાનું. અને અમારા ઉમેદવાર એફિડેવિટમાં ખાલી એને ગુનાહિત પ્રવૃત્તિમાં કઈક સજા મળેલ છે કે નહીં, તો અમે અમારી પાસે એફિડેવિટ માંગ્યું કે તમે એફિડેવિટ આપો, ગુનામાં સજા મળેલ નથી. તો અમે એફિડેવિટ આપ્યું કે ગુનામાં સજા મળેલ નથી. ત્યારે અમને કોઈ ક્વેરી ન કીધી અને અત્યારે ઓર્ડર સીધો નેગેટિવ કરી નાખ્યો. તમે આ નથી દેખાડ્યું, તમે આ નથી દેખાડ્યું. તો ભારતીય જનતા પાર્ટીના તો બધા એફિડેવિટ અમારી પાસે છે. તમને એફિડેવિટ જોવા હોય તો હું બતાવીશ. એમાં બધામાં ભૂલું છે તો એને પાસ કરી દેવાના અને કોંગ્રેસને ફેલ કરી દેવાના. શું કામ? ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય શ્રી છે એને સામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી જોઈએ. પોતાના મત વિસ્તારના કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે તમામ તાકાત વાપરી લીધી. અને આપ સૌ જાણો છો, રૂપિયાની ઓફર હોય, પોલીસની ધમકી હોય, તમામ વસ્તુ ઉપયોગ કરી લીધો, છતાં કોઈ ન માન્યું. એટલે આ અધિકારીને એને તાબે લઈ અને અમારા ભાઈ દલિત ઉમેદવાર કુંભારવાડા વોર્ડના દલિત ઉમેદવાર અરવિંદભાઈ પરમારનું ફોર્મ રદ કર્યું. કારણ કે સૌને ખબર હતી કુંભારવાડાની પેનલ કોંગ્રેસ 2000 કરતા વધુ મતે જીતે એમ હતી. એ પબ્લિકના લોકોને પણ ખબર હતી. અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે કોંગ્રેસનું કામ કરવા માંડ્યા હતા, એ બધાને ખ્યાલ આવી ગયો હતો. આ સહન ન થતા ધારાસભ્ય શ્રી દ્વારા આ પગલું કરાવવામાં આવ્યું છે. એવું ચોક્કસપણે હું કહું છું કે એમની જ ચાલ છે. અમે પણ કોર્ટના દરવાજા ખખડાવશું. અમને કોર્ટ ઉપર વિશ્વાસ છે. કોર્ટ આ મુદ્દો અમારો ધ્યાને લઈ અને અમારા ઉમેદવારને એ માન્યતા આપશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.